છેલ્લા 4 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ 782.13 કરોડનું બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલને મંજૂર કરવામાં આવ્યા। ચાલુ વર્ષ દરમિયાન વીએસ હોસ્પિટલમાં 4,70,268 દર્દીઓએ સારવાર લીધી હોવા છતાં વીએસ હોસ્પિટલનું નવીનીકરણ કેમ નહીં તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। બજેટનું કદ વધ્યું છે પરંતુ સેવાનું સ્તર ઘટ્યું હોય તે પ્રકારના આરોપો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે લગાવ્યા છે। તેમણે આરોપ કરતા કહ્યું છે કે અંધ બનેલી ભારતીય જનતા પાર્ટી વીએસ હોસ્પિટલમાં તારીખ 27/12/2018થી સુપર સ્પેશિયાલિટી સેવા બંધ કરી કુલ 1200 બેડની વીએસ હોસ્પિટલ માત્ર 500 બેડ કરી વીએસ બોર્ડને માત્ર 120 બેડની સત્તામાં આપી, જે ભાજપ માટે શરમજનક બાબત છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા 2021-22થી 2024-25 સુધીમાં વીએસ હોસ્પિટલ માટે કુલ 782.13 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। ચાલુ વર્ષમાં 2024-25માં બજેટ 55 કરોડ વીએસ હોસ્પિટલ તથા ટ્રોમા નવીનીકરણ માટે મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે ભારતીય જનતા પાર્ટીના વીએસ હોસ્પિટલ નવીનીકરણ કરવાની કામગીરી થઈ શકી નથી તે કરવી વાસ્તવિકતા છે, જેમાં તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે બજેટનું કદ તો વધ્યું છે પણ સેવાનું સ્તર ઘટ્યું છે। પહેલાં તો શું આરોપો કરી રહ્યા છે એમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ, તે સાંભળી લો। अहमदाबाद शहर का वीएस अस्पताल जो अहमदाबाद शहर के लिए गरीब लोगों के लिए सेवाओं का काम करता था, लेकिन भारतीय जनता पार्टी ने इस अस्पताल को धीरे धीरे खत्म करने का कार्य किया है। हर वर्ष इस अस्पताल का बजट तो बढ़ता जाता है लेकिन कहीं ना कहीं इसका रिनोवेशन नहीं किया जाता। 4 वर्ष में भारतीय जनता पार्टी ने बड़े बड़े वादे किए थे और 782 करोड़ का बजट सेशन के दरमियान ये वादा किया था कि 4 वर्ष में इतना 782 करोड़ का बजट वीएस अस्पताल के रिनोवेशन के लिए रखा गया है, लेकिन अभी तक उसका रिनोवेशन हो नहीं पा रहा है। इस वर्ष भी भारतीय जनता पार्टी ने 261 करोड़ का बजट वीएस अस्पताल के रिनोवेशन के लिए रखा था, लेकिन उसका रिनोवेशन नहीं हुआ। लेकिन वीएस अस्पताल में आप दर्दियों की संख्या देखें तो दिन प्रतिदिन बढ़ती जा रही है। इस वर्ष भी वीएस अस्पताल में 4,70,000 दर्दियों ने वहां की सेवाओं का लाभ लिया, लेकिन भारतीय जनता पार्टी एक ऐसे अस्पताल को खत्म करने की कोशिश कर रही है जहां गरीब लोग अपनी सेवाओं और गरीब जो मरीज आते हैं जहां सेवा लेते हैं। भारतीय जनता पार्टी की ये मानसिकता है कि गरीब वर्गीय जो परिवार है जो वीएस अस्पताल में सेवा ले रहे हैं, ऐसे अस्पताल को खत्म करने की भारतीय जनता पार्टी की मानसिकता है। कांग्रेस पार्टी ये मांग करती है कि जल्द से जल्द जो बजट वीएस अस्पताल के लिए रखा गया था, निकाला गया था, उस बजट से वीएस अस्पताल का रिनोवेशन होना चाहिए, क्योंकि कहीं ना कहीं आज भी अहमदाबाद शहर की जनता वीएस अस्पताल पर भरोसा करती है और वहां पर सेवा का लाभ लेने जा रही है। हाल जे अलग अलग बजेट वार्षिक दरमियान मंजूर करवामां આવ્યા છે, જેમાં ખાસ કરીને વીએસ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખાસ આ જરૂરિયાતમંદ સેવા પ્રાપ્ત કરતા હોય છે, ત્યારે મધ્યમ વર્ગની પ્રજા સાથે વિશ્વાસઘાત સમાન થતું હોય તે પ્રકારના આરોપો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, 4,61,101 આઉટડોર તથા 9,165 જેટલા ઇન્ડોર દર્દીઓ મળી કુલ 4,70,268 દર્દીઓ સારવાર મેળવી હતી, જે બતાવી આપે છે ગરીબ મધ્ય વર્ગના નાગરિકો સારી રીતે અને સસ્તી મેડિકલ સારવાર મળી રહે તે માટે મુખ્ય પ્રાયોરિટી વીએસ હોસ્પિટલમાં છે, છતાં પણ તેનું નવીનીકરણ કરવામાં નથી આવી રહ્યું। તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે અને આગામી સમયમાં વીએસ હોસ્પિટલનું નવીનીકરણની પણ માંગ કરી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।